આ મારું ઘર, આ મારું ગામ. લઈ જા ને આવી ગયા પાછા ફરીથી. અહીંયા અમે ગામમાં રહેતા ને ત્યારે જયા પાર્વતી મોડાકાત ને રહેતા ને ત્યારે અહીંયા મંદિર દર્શન કરવા આવતા. કેવા છે જૂનું વાણી, એકદમ મજબૂત. બધા જઈએ પાછા પોરબંદર. બાય બાય શ્રીનગર. તો હાલો જો અત્યારે અમે બધા જઈએ છીએ શ્રીનગર. માતાજીને પગે લાગે પાછા. ચાલો ગયા અમારા ગામના પાદરમાં. આ છે અમારા ગામનું પાદર શ્રીનગર. આમ પાછા આવી ગયા છે. વિદિશાન છોકરાઓને માતાજીને પગે નહોતા લગાડ્યા. મનીષાને રીધિની નહોતા આવ્યા ને એટલે માતાજીને પગે લાગવા. આ છે જમણી ડેલી બીજી આગળ છે. આવી ગયા પાછા ફરીથી. જય ગાત્રાણ માતાજી. લઈ જા ને. જો અત્યારે અમે ચડીએ છીએ અહીંયા બીજા માળે. આ મારું ઘર, આ મારું ગામ. અહીંયા આવ્યા હતા. આ મારું ગામ. હાલો તો દર્શન કરી લીધા અને હવે જઈએ પાછા પોરબંદર. બધા જઈએ પાછા પોરબંદર. બાય બાય શ્રીનગર. અહીંયા છે રાંદલ માતાજીનું મંદિર. અહીંયા છે, અંદર જ છે, થોડુંક જ છે ને. એવા જો અમારા ગામના વાછરડાનું મંદિર છે ને, ત્યાં દર્શન કરવા. છે વાછરડાનું મંદિર. વાછરડાનું મંદિર દર્શન કરવા આવ્યા. જો આ છે વાછરડાનું મંદિર. તો જો આ છે વાછરડાનું મંદિર. જય વાછરડા.
તો અહીંયા વાછડ મંદિર દર્શન કરી લીધા અને અહીંયા અમે બહુ હતા, અહીંયા ગામમાં રહેતા ને ત્યારે બહુ જ આવતા. ત્યાં છે પાણીનો કૂવો. અત્યારે આવી ગયા છે અમારા ગામનું બહુ એટલે બહુ જૂનવાણી મંદિર છે ને, રાંદલ માતાજીનું મંદિર. અહીંયા ત્યાં દર્શન કરવા અહીંયા છે રાંદલ માતાજીનું મંદિર. તો જો આ છે રાંદલ માતાજીનું મંદિર. જો આ બધા સોનાના થાળી વાટકા હતા. અહીંયા બહુ મોટો ઇતિહાસ છે આ મંદિરનો. ચોર ચોરી ગયા હતા, પછી ચોરને બહાર જવા નતા દીધા, એટલે જો ચોરને અહીંયા ઉંબરેના નિશાન પણ છે. આ રાંદલ માતાજીનું મંદિર ખૂબ જ જૂનવાણી મંદિર છે. અહીંયા સામે છે શંકર ભગવાનનું મંદિર, અને અહીંયા પણ શંકર ભગવાનનું મંદિર છે. બહુ પ્રાચીન મંદિર છે. જો અહીંયા છે રાંદલ માતાજી શ્રી રન્નાદેવી મંદિર. જય રાંદલમાં. જો અહીંયા છે જોન. જય રાંદલમાં. લાઈટ બરી બોલો કડા કરે વિધિ છે જલ્દી પીછા આમ કરી જાય. ત્યાં બોલો કડા કરે એટલું જ દેખાય છે. જઈ ગયો જા આટા મારી જામ પામ પીછા મામા નથી જાવ દીકરા હાલવું જો પછી આપણે ન ઓલે તો હાલી હોય છે. ત્યાં મોર કડા કરે જો બેહી ગયો. અહીંયા અમે ગામમાં રહેતા ને ત્યારે જયા પાર્વતી મોડાકાત ને રહેતા ને ત્યારે અહીંયા મંદિર દર્શન કરવા આવતા. જો મોર બોલે અવાજ આવતો હોય. બહુ બધા મોર છે. પીછું મળ્યું. ત્યાં છે નવદુર્ગા માતાજીનું મંદિર જૂનવાણી. નવદુર્ગા માતાજીનું મંદિર. જય નવદુર્ગામાં. જા વડવાએ હિંચકા ખાધા. અત્યારે તો બહુ લાંબી ડાળો નીચે પહોંચી ગઈ. પહેલાં તો અંદર જવાની જગ્યા હતી. હિંચકો બનાવીને હિંચકા ખાતા અહીંયા નાનપણમાં અમે આ વડવાઈની ડાળે. આ છે શંકર ભગવાનનું મંદિર. ગણપતિ બાપા, હનુમાનજી, શિલેશ્વર મહાદેવ. જય શંકર ભગવાન. પાર્વતીજી રક્ષા કરજો. કેવા છે કેવા છે જૂનવાણી એકદમ મજબૂત. સામે છે મોર. તો અહીંયા ગામમાં આવીએ ને એટલે બધી બાળપણની યાદો તાજી થઈ જાય. બધા મંદિરે દર્શન કરી લીધા છે. બહુ જ આવતા અમે નાના હતા ને ત્યારે અહીંયા. હવે તો ક્યારેક ક્યારેક આવવાનું થાય ગામમાં આવીએ ત્યારે. આ છે અમારા ગામમાં રાંદલ માતાજીનું મંદિર.
ધજા દેખાય ને ત્યાં છે વાછર દાદાનું મંદિર. હમણાં દર્શન કરીએ એવા. અહીંયા છે ગામની ગૌશાળા. તો અમે જઈ આવ્યા અમારા ગામમાં અને બધા મંદિરના દર્શન પણ કરી આવ્યા અને માતાજીને પગે પણ લાગી આવ્યા અને ખૂબ જ મજા આવી. બધાને ખૂબ જ મજા આવી ગઈ હતી અને બધી બાળપણની યાદો તાજી થઈ ગઈ ને આજે આંખમાં આંસુ આવી જાય જ્યારે ગામમાંથી આપણે પાછા જઈએ ને. એટલે કારણ કે આપણું નાનપણ વિતાવ્યું હોય ને એ ગામને તો આપણે ક્યારેય ભૂલી જ ના શકીએ. કેટલી ખાટી મીઠી યાદો આપણી સાથે જોડાયેલી હોય. તો મિત્રો, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અત્યારે આવ્યા ઓનેસ્ટમાં નાસ્તો કરો. અત્યારે આવી ગયા છો અહીંયા ઓનેસ્ટમાં નાસ્તો કરવા માટે અને જો અહીંયા હિંચકા રાખેલા છે તો નાની ઢીંગલીઓ હિંચકા ખાય. થોડી ખટી જા. અત્યારે આવી ગયા છે અહીંયા નાસ્તો કરવા. ઓર્ડર આપી દીધો છે. બધાને લાગી ગઈ છે ભૂખ ફરીને. અમારી સેન્ડવિચ આવી ગઈ. ફટકા દાબેલી, બર્ગર, હા આવી ગઈ દહીં પૂરી. હાલો દહીં પૂરી ખાવ.